બનાસકાંઠા રેન્જના આઈજીપી પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ વડા એસપી વીકે નાઈના માર્ગદર્શન અને સૂચના અન્વયે રાધનપુરના ઇન્ચાર્જ એસડીપીઓ કૃણાલસિંહ પરમારની દેખરેખ હેઠળ સાયબર ક્રાઇમ નેસ્ત નાબૂદ કરવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારત સરકારના સમન્વય પોર્ટલ તેમજ એનસીસીઆરપી પોર્ટલની મદદથી રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મ્યુઅલ એકાઉન્ટ એટલે કે ભોગ બનનાર કે ભાડે રાખેલા ખાતા ધારકોની શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર વોચ રાખવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી શંકરભાઈ નેમાભાઈ ઠાકોર રહેવાસી રાધનપુરના હારીજન નાગરિક સહકારી બેંક લિમિટેડ તેમજ બંધન બેંક સમી ખાતેના કરંટ એકાઉન્ટ્સમાંથી કુલ 196 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. આ શંકાસ્પદ વ્યવહારો અંગે દેશના વિવિધ રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ પર અંદાજે 38 જેટલી ફરિયાદો પહેલેથી જ નોંધાયેલી છે. આ ગુનાહિત પ્રવૃત્તિ બદલ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 317/2 તેમજ 317/5, 318/4 તેમજ 61/A તેમજ આઈટી એક્ટની કલમ 66ની ડી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શંકરભાઈ નેમાભાઈ ઠાકોર રહેવાસી રાધનપુરની અટકાયત કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપી એક મનોજકુમાર ઉર્ફે લાલો નટવરલાલ ઠક્કર રહેવાસી સાંતલપુર અને હર્ષદભાઈ ઠક્કર રહેવાસી પાટણને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નાગરિકોએ પોતાના બેંક ખાતા કે દસ્તાવેજો કોઈ અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિને કમિશનની લાલચે વાપરવા આપવા નહીં, જે સાયબર ગુનાનો ભોગ બની શકે છે. કૃણાલસિંહ પરમાર, ઇન્ચાર્જ એસડીપીઓ રાધનપુર. માનનીય રેન્જ આઈજી સાહેબ બનાસકાંઠા રેન્જ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, પાટણ જિલ્લા એસપી શ્રી વીકે નાઈ સાહેબ, તેઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત મ્યુલ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ જે છે એ સઘન કાર્યવાહીની સૂચના અન્વયે રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર જે મ્યુલ એકાઉન્ટ ધારકો છે તેઓની જે શંકાસ્પદ એક્ટિવિટી છે તેની અંદર ભારત સરકારના સમન્વય પોર્ટલ તેમજ એનસીસીઆરપી પોર્ટલની મદદથી 2 એકાઉન્ટ ને શંકાસ્પદ લઈ શંકરભાઈ નેમાભાઈ ઠાકોર તેઓનું હારીજ નાગરિક સહકારી બેંક લિમિટેડ તેમજ બંધન બેંક સમી ખાતે જે કરંટ એકાઉન્ટ છે તેની અંદર કુલ 196 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન નોંધવામાં જણાઈ આવેલા હતા. તેઓ આ ટ્રાન્ઝેક્શન દેશના વિવિધ રાજ્યોમાં 38 જેટલા એનસીસીઆરપી પોર્ટલની અંદર ફરિયાદ પણ નોંધાયેલી હતી. જે બાબતે હાલ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 317/2, 317/5, 318/4, 61(1)A તેમજ આઈટી એક્ટ 66D મુજબ ગુનો નોંધી જે આરોપી શંકરભાઈ નેમાભાઈ ઠાકોર રહે રાધનપુર તેઓને અટક કરવામાં આવેલા છે. આ ગુનાના કામે જે બીજા 2 આરોપી છે મનોજકુમાર ઉર્ફે લાલો નટવર ઠક્કર રહેઠાણ સાંતલપુર તેમજ હર્ષદભાઈ ઠક્કર રહેઠાણ પાટણ તેઓને અટક કરવા માટેના પ્રયત્ન ચાલુ છે.